ડોડામાં ભારતીય સેનાની વિશેષ પહેલ, ગામ રક્ષકોને શસ્ત્ર સંચાલન અને સુરક્ષા વ્યૂહરચનાની તાલીમ અપાઈ। भारत माता की जय। इंडियन आर्मी जिंदाबाद। एसओजी जिंदाबाद। जय पुलिस जिंदाबाद। इंडियन आर्मी जिंदाबाद। જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં પ્રાદેશિક સુરક્ષાને વધુ સુદૃઢ કરવાના હેતુથી ભારતીય સેના દ્વારા ગ્રામ રક્ષક દળ માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમ હેઠળ અંતરિયાળ ગામડાઓના સ્વયંસેવકોને આત્મરક્ષણની વિવિધ કળા અને અત્યાધુનિક શસ્ત્રોના સંચાલન અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરહદી અને પહાડી વિસ્તારોમાં આતંકવાદ ગતિવિધિઓ સામે ગ્રામીણ સ્તરે ત્વરિત સુરક્ષા કવચ પૂરું પાડવા માટે સેના દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। તાલીમ દરમિયાન સેનાના નિષ્ણાંત પ્રશિક્ષકો દ્વારા ગ્રામ રક્ષકોને શસ્ત્રોની સફાઈ, નિશાનબાજી અને કટોકટીના સમયે વ્યૂહાત્મક રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે પ્રત્યક્ષ નિર્દેશન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જમ્મુ વિભાગના પહાડી વિસ્તારોમાં ગ્રામ રક્ષક દળ સુરક્ષા વ્યવસ્થાની પ્રથમ હરોળ તરીકે કાર્ય કરે છે। આ સ્વયંસેવકોને સજ્જ કરવાથી માત્ર ગામડાઓની સુરક્ષામાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ સેના અને સ્થાનિક નાગરિકો વચ્ચેના સંકલનમાં પણ સુધારો થશે। તાલીમમાં સામેલ થયેલા યુવાનો અને ગ્રામજનોમાં આત્મવિશ્વાસનો નવો સંચાર જોવા મળ્યો હતો। સુરક્ષા નિષ્ણાંતોના મતે આતંકવાદ વિરોધી અભિયાનમાં સ્થાનિક બાતમીદારો અને સજ્જ નાગરિકોની ભૂમિકા અત્યંત નિર્ણાયક હોય છે। ડોડામાં આયોજિત આ તાલીમ શિબિર આગામી સમયમાં અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ વિસ્તારવામાં આવશે। ભારતીય સેનાએ ખાતરી આપી છે કે ગ્રામ રક્ષકોને જરૂરી તમામ ટેકનિકલ સહાય અને માર્ગદર્શન સતત પૂરું પાડવામાં આવશે। આ પગલાંથી સરહદી વિસ્તારોમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાના અને દેશ વિરોધી તત્વોના મનસૂબાઓને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળશે।